1 લીટરમાં 3 થી 3.5 કલાક સુધી ચાલે છે. 30 થી 35,000 રૂપિયા સુધીની સબસિડી આમાં મળશે. ઓકે. 15 થી 36 ઇંચ સુધીનું આનું વાવેતર થઈ શકે, આનું કામ થઈ શકે છે. ઓકે. તો આપણે ખેતીવાડીમાં અવનવી ટેકનોલોજી લાવતા હોઈએ છીએ. એમાં વિશ્વમાં કાંઈ પણ ખેડૂત મિત્રો માટે જો નવી ટેકનોલોજી આવે અને એમાંય ખાસ કરીને કોઠા સુધની કાંઈ પણ ટેકનોલોજી આવે તો એ માત્ર ને માત્ર તમને એક જ પ્લેટફોર્મમાં એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમને જોવા મળે છે. તો એ જ રીતના આપણે અત્યારે રાજકોટની સરસ મજાની ધરા ઉપર એકદમ રાજકોટથી નજીક સાપર વેરાવળમાં આવી ગયા છીએ અને પોતે આપણી સાથે ખેડૂત જોડાઈ ચૂકેલા છે અને પોતે જ એની કોઠા સૂઝથી અવનવી ટેકનોલોજી દર વર્ષે બનાવે છે. એમાંનું આ એક મોડલ તમે જોઈ શકો છો કે જે નાના ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી એવું પાવર ટીલર પોતાની બ્રાન્ડ એટલે કે મુરુગન બ્રાન્ડથી બહાર પાડવામાં આવેલું છે. અને કઈ રીતના આ બીજા કરતાં અલગ છે કેમ કે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી વખત અવનવા ટ્રેક્ટર જોયા હશે પણ બીજા ટ્રેક્ટર કરતાં આ જે મુરુગન કંપનીની જે બ્રાન્ડ છે અને એ ખેડૂત મિત્રો માટે જગતના તાત માટે જે વસ્તુ બનાવેલી છે એ વસ્તુમાં કઈ રીતના એ અગ્રેસર છે અને કઈ રીતના ખેડૂતોનો વિશ્વાસ એણે પોતે જીતેલો છે એની આજે માહિતી મેળવવાની છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ખૂબ ઓછી જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે. તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ જે પ્રકારનું જે અદ્ભુત પાવર વીડર છે એ પાવર વીડરમાં કઈ પ્રકારનું એન્જિન છે, કયા કંપનીનું એન્જિન છે, કેટલા હોર્સ પાવરમાં છે, તમને જો સબસિડી મળવાપાત્ર છે કે નહીં એ પણ જોઈએ, કઈ રીતના હાથી હાલે છે એનો પણ આપણે ડેમો જોઈએ. એટલે આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો અને આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં જો તમે નવા હોય તો એમાં પણ આપણા પેજને ફોલો અને લાઇક કરી દેજો. ચાલો આપણે કંપનીના ફાઉન્ડર સાથે સીધી વાતચીત કરીએ. તો ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરેલું છે અને એમાં આપણે આ 5 હોર્સ પાવરનું અદ્ભુત પાવર વીડર જે મશીન છે એ આપણે જોઈએ છીએ એ ચાલે છે. મુરુગન કંપનીની બ્રાન્ડ છે અને પાછળ રાપડી આપણે લગાવેલી છે અને નિંદામણ માટે બેસ્ટમાં બેસ્ટ ઉપયોગી આ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો. પાછળ પણ આપણે જોઈએ કે કઈ રીતની રાપડી હાલે છે અને સિમ્પલ પ્રિન્સિપાલ છે. કોઈ પણ પ્રકારની આમાં વધારે શીખવાની જરૂર નથી. આપણી વાડી આપણા મજૂરો હોય, વર્કર હોય એ પણ આસાનીથી આ ટ્રેક્ટરને ચલાવી શકે છે. કપાસ, મગફળી કોઈ પણ ચોમાસું પાકમાં હાલી શકે છે અને જે બળદના સાથી હોય, સામાન્ય સાથી હોય એ પણ એટેચમેન્ટ કરીને આપણે લગાવી શકીએ છીએ. લોઢિયાના સાથી આપણે લગાવી શકીએ છીએ. તો વાલા ખેડૂત મિત્રો, આ મુરુગન બ્રાન્ડના યુવા મિત્ર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે અને પોતે ખેતીના વિષયને ખૂબ સારી રીતે જાણે છે અને ખેડૂત મિત્રો માટે જે કોઠા સૂઝથી જે પાવરફુલ વસ્તુ બનાવેલી છે એની વિશેની માહિતી મેળવવાની છે. તમારો પરિચય આપો. હું વિશાલ પાડલિયા. અમે મુરુગન કંપનીના નામથી પાવર વીડર બનાવીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી આનું સતત પ્રોડક્શન કરી રહ્યા છીએ. ઓકે. હવે વિશાલભાઈ એ જણાવો કે તમને આ વસ્તુ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? ચોમાસાની અંદર દર વર્ષે મોટા ટ્રેક્ટરનો ઉપયોગ નથી થતો. ઓકે. એના હિસાબે ધીમે ધીમે મિની ટ્રેક્ટરનો યુઝ ઘટતો ગયો છે. હા. અને ચોમાસાની અંદર ગારો હોય છે જમીનમાં, એના હિસાબે ટોર બેસતો હોય છે. એટલે છેલ્લે આ ઓછા વજનવાળું, હલકા વજનવાળું અને કોઠા સૂઝથી આ બનાવેલું છે. ઓકે. અને આપણે ખુદ જ બનાવેલું છે. મારા પપ્પાએ જ આમાં મહેનત કરેલી છે. ઓકે. તો ખેડૂત મિત્રો, વિશાલભાઈનો પણ ખૂબ સારો એવો વિચાર કહેવાય કે ખેડૂત મિત્રોને જે પરેશાની આવે છે ચોમાસું પાકને લઈને, એમાં કપાસ, મગફળી, સોયાબીન કે કોઈ પણ પાક વાવેલા હોય એમાં અગવડતા ના ઊભી થાય અને આસાનીથી બળદ જેવું કામકાજ આપણને આસાનીથી આપી શકે એવી ટેકનોલોજીનું બનાવેલું છે. હવે આપણે વિશાલભાઈને એ પૂછીએ કે બીજી કંપની કરતાં અલગ તમે આમાં કેવી રીતના ખેડૂત મિત્રોને અલગ અલગ નવી સિસ્ટમ પ્રોવાઈડ કરો છો? તો આમાં કયા પ્રકારનું એન્જિન તમે વાપરેલું છે ને કેટલા હોર્સ પાવરનું એન્જિનનું તમે ટ્રેક્ટર બનાવો છો? આ મારી પાસે અલગ અલગ મોડેલ છે. આ જે મોડેલ છે એ 5 હોર્સ પાવરનું ગ્રીવ્સ કોટન કંપનીનું એન્જિન છે. ઓકે. અને ડીઝલ એન્જિન છે. ઓકે. તો તમે માત્ર ને માત્ર 5 હોર્સ પાવરમાં જ અત્યારે 5 હોર્સ પાવરના જ ડીઝલ એન્જિન આપણે વાપરીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમે એન્જિનનું નામ જ સાંભળેલું હશે, ગ્રીવ્સ કંપનીનું એન્જિન. એટલે કે સનેડો ટ્રેક્ટરમાં અથવા તો ઘણા બધા એવા સારા એવા મિની ટ્રેક્ટરની જે કંપની છે એ હજી સુધીમાં આ એન્જિન વાપરે છે. એટલે એવી તાકાતવાળી વસ્તુનું અને સારી એવી બ્રાન્ડનું જે આપણે કહીએ એ ગ્રીવ્સ કંપનીએ એન્જિન વાપરેલું છે. હવે આમાં જણાવો તમારી સિસ્ટમ કઈ રીતના છે અને પહેલાં તો એ જણાવો કે કેટલાની જાળીએ તમારું ટ્રેક્ટર ચાલી શકે? આ ટ્રેક્ટર મિનિમમ 15 થી 36 ઇંચ સુધીનું આનું વાવેતર થઈ શકે, આનું કામ થઈ શકે છે. ઓકે. અને આ એન્જિનની વાત કરીએ તો એન્જિન વિશે તો બધા ખેડૂત મિત્રોને ખ્યાલ છે. કારણ કે આ ઘણી જગ્યાએ વપરાઈ ગયેલું એન્જિન છે, બધી કંપનીઓમાં વપરાય છે એન્જિન. ઓકે. અને આની એટેચમેન્ટમાં તમે જાણો છો તો વાવેતરથી લઈ
કે ઓરણીનો યુઝ થઈ શકવાનો છે. ઓકે. પછી આગળ સ્પ્રે પંપનો યુઝ થઈ શકવાનો છે. ઓકે. સ્પ્રે પંપ સિવાય કે આની અંદર તમે મોર પગલા છે, રાપ છે, હા, કે જે તે પણ આ ઓલ ઓવર જગ્યાએ યુઝ થઈ શકવાનો છે આનો ખેતરમાં. ટૂંકમાં જે રીતે બળદમાં જે એટેચમેન્ટ લાગતા હોય, જે સાથી ઓજારો લાગતા હોય, એનું આસાનીથી કામકાજ આમાં થઈ જવાનું છે. ઓકે. એવરેજમાં આપણે ગણીએ તો કેવું એવરેજમાં? એવરેજમાં 1 લીટરમાં 3 થી 3.5 કલાક સુધી ચાલે છે. ઓકે. તો ખેડૂત મિત્રો એ પણ જોવાની ખાસિયત છે, કેમ કે આપણે ગમે એ વસ્તુ તો બજારમાંથી લેતા હોઈએ છીએ, પણ એવરેજમાં કેટલું આપણે સક્સેસફુલ છે એ રીતે. બીજી તમારી જે આમાં સિસ્ટમ અલગ અલગ છે એ પણ જણાવો. સાદી સિમ્પલ ડિઝાઇન છે, કોઈ એવું મિકેનિકલ હાર્ડ વર્ક નથી. બધા જ ખેડૂત મિત્રો આસાનીથી રિપેર કરી શકે છે. ઓકે. અને ખોટો ખર્ચ આનો આવે એવું નથી. ભવિષ્યમાં મેન્ટેનન્સ કોઈ ખોટું નથી આમાં, કેમ કે આમાં બેટરીની એવી કોઈ સિસ્ટમ નથી આવતી. ઓકે. હવે ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતના ચાલુ થાય છે અને કઈ રીતના જે દાંડી ને એ બધું છે, પાવર? આ એન્જિન છે મેન્યુઅલ દોરી સ્ટાર્ટ આવે છે. ઓકે. લીવર માટે આપણે અહીંયા એક્સિલેટર આપીએ છીએ. ઓકે. અને આગળ ચલાવવા માટે અહીંયાથી જ આપણે ઓપરેટિંગ કરીએ છીએ. ઓકે. અહીંથી જ આગળ ફોરવર્ડિંગ થાય છે. હવે માની લો કે આ જે બોડી આપેલી છે, શા માટે તમે બોડી આપેલી છે? પંખો કરવાનું કારણ એ છે કે જ્યારે ભાઈ કપાસ છે કે બીજા કોઈ પણ પાક મોટા થઈ જાય છે, ત્યારે અહીંયા બેલ્ટ હોય છે. તો બેલ્ટની અંદર ફસાઈ જાય છે અને પાકને નુકસાન થાય છે અને મશીનને નુકસાન થાય છે કે બેલ્ટ નીકળી જવું, આ તે XYZ ઘણા બધા એના પ્રોબ્લેમ આવી જાય. એના માટે થઈને જ આખું બોડી પેક કવર આપવામાં આવે છે. ઓકે. તો વિશાલભાઈ, હવે એ જણાવો કે આમાં અત્યારે રબરના વ્હીલ દેખાય છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રોને ચોમાસામાં ગારામાં પણ હાંકવું હોય ટ્રેક્ટર, તો એની માટેની સિસ્ટમ છે બીજી તમારી પાસે? છે ને, આપણે આ રબર વ્હીલને આસાનીથી કાઢી શકીએ છીએ. ઓકે. અને એની જગ્યાએ આપણે લોખંડ વ્હીલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. તો આ રીતના ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, લોખંડ વ્હીલ પણ છે, એટલે તમારે આસાનીથી ગારામાં પણ હાંકવું હોય ટ્રેક્ટર ચાલુ વરસાદમાં તો પણ આસાનીથી ચાલી શકે, વાપરી શકીએ છીએ. બીજી મારે તમને એ પૂછવું છે, ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે માની લો કે બળદની સિસ્ટમની હાથી તો તમે બધાય ચાલી શકે, જે આપણે કીધું એ રીતે, પણ અહીંયાથી જે ટર્ન લાગે એ કઈ રીતના લાગે એ પણ તમે જણાવો. અહીંયાથી જે આ બંને બોલ્ટથી તમે લોઢિયાની પ્લેને સેટ કરી શકીએ છીએ કે જ્યારે કોઈ પથ્થર આવે છે કે રાપની અંદર ફસાઈ જાય ત્યારે એને હિસાબે સાથી આખું સાઈડમાં વહી જાય છે અને પાછું કન્ટિન્યુ થઈ શકે છે. ઓકે. પાછળ કોઈ ખેડૂતને ઊભા આંકવું છે, બરાબર, અથવા તો એ રીતની સિસ્ટમ તમારી પાસે થઈ શકે કે? હા, થઈ જાય છે. બીજી સિસ્ટમમાં એક મોટી ખાટલી આવે છે અને બંને વ્હીલ આવે છે, એની ઉપર આપણે ઊભા ખેતી આરામથી કરી શકીએ છીએ. ઓકે. અને આજે ઊભીને જ ચલાવી શકીએ છીએ. ઓકે. અને ખેડૂત મિત્રો, આ તમે જે પેટી જોઈ શકો છો એ પાવર ટૂલની છે, એટલે કે માની લો કે આપણે કોઈ પણ નાના મોટા પાના પકડ ને એવું બધું રાખવું હોય તો આસાનીથી આમાં રાખી શકીએ છીએ. હવે તમે એ જણાવો, મેઇન આપણે ખેડૂત મિત્રોને એ હોય છે સબસિડી મળવાપાત્ર હોય છે કે નથી હોતી? ઘણી બધી કંપનીઓ મોટી પણ હોય છે છતાં સબસિડી નથી મળતી. તો આપણા વાલા ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે સબસિડી માન્ય આપણું આ ટ્રેક્ટર છે કે નથી? મારું આ મોડલ છે, એના સિવાયનું પણ બીજું મોડલ ભારત સરકાર માન્ય કરેલું છે અને સબસિડીને પાત્ર છીએ. ઓકે. ઓલરેડી 1.5 વર્ષથી મહારાષ્ટ્રની અંદર મારી સબસિડી ચાલુ પણ છે. ઓકે. અને ઘણા કિસાન મિત્રોને મળેલી પણ છે. ઓકે. હવે અત્યારથી જ ગુજરાત સરકારમાં પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને 30 થી 35 હજાર રૂપિયા સુધીની સબસિડી આમાં મળશે. ઓકે. તો ખેડૂત મિત્રો, વિશાલભાઈનો અને આ મુરુગન બ્રાન્ડનો ખૂબ સારો એવો વિચાર કહેવાય કે તમને સામાન્ય જે નાનું મોડલ છે એમાં પણ તમને સબસિડી મળવા પાત્ર છે. ઓકે. તો આપણે આ ટ્રેક્ટરની કિંમત પણ કેટલી છે એ પણ ખેડૂતોને જણાવો. આની પૂરી કિંમત છે 70,000 રૂપિયા. ઓકે. અને સબસિડી એડ થાય એટલે જે પ્રોસેસ હોય એ રીતની કિંમત થઈ શકે? હા, સબસિડીના ડોક્યુમેન્ટ કરતાં 30 થી 35 હજાર રૂપિયા સબસિડી ખેડૂતોને મળશે. હવે માની લો કે જગતનાથ આ જે વિડીયો જોવે છે એને વિડીયો સારો લાગ્યો અને નીચેના જે કોન્ટેક્ટ નંબર ચાલે છે એમાં જે કોન્ટેક્ટ કર્યો, તો તમે સર્વિસ કઈ રીતની પ્રોવાઈડ કરો છો? ટ્રેક્ટર પણ તમારી પાસેથી લઈ લીધું, 6 મહિના થઈ ગયા અને કદાચ વચ્ચે હાલતું ઊભું રહી ગયું, તો સર્વિસમાં તમે કઈ રીતે તમારી ટીમ પ્રોવાઈડ કરે? સર્વિસ માટે એવું છે કે આપણે ખેડૂતને ફોન ઉપર બેઝિકલી સમજાવતા હોઈએ છીએ. બાય ચાન્સ જો એનાથી ન થાય, કોઈ પણ પાર્ટ્સની જરૂર હોય તો પણ આપણે એને મોકલીએ છીએ. ઓકે. અને કોઈ મેજર હોય તો એને કહી દઈએ છીએ કે અમે પણ આવી જઈએ વિઝિટમાં, અથવા એના મશીનને અહીંયા લઈ આવી અને પૂરી ચકાસણી કરી અને પરત આપીએ. આમાં કઈ વોરંટી ગેરંટીનું તમે કાંઈ પણ રાખેલું છે એન્જિનમાં હોય કે? 1 વર્ષ સુધીની અમારી વોરંટી જનરલી રહેતી હોય છે. ઓકે. કાંઈ પણ ફોલ્ટ આવે તો નાના મોટા ફોલ્ટ આવે તો? ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, મુરુગન પાવર વીડરની કંપનીના આઉટલેટ ઉપર અત્યારે આવી ચૂક્યા છીએ. એમાં તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના મોડલ બનાવેલા છે અને જે રીતના વર્કરો કામ કરે છે એ રીતના પણ તમે જોઈ શકો છો. સાથે જૂના જે મોડલ છે એ પણ બનાવેલા છે, એમાં કોમેન્ટ કે પછી ફિલ્ડ માર્શલ હોય અને જે ગ્રીવ્સ કંપની કે જે સારામાં સારી કંપનીનું એન્જિન કહીએ એ પણ અત્યારે લગાવવામાં આવેલું છે. અને તમે જોઈ શકો છો આખી કઈ રીતના સિસ્ટમથી બનાવે છે. આ પ્રકારનું આખું બોડી વર્ક થાય છે. અને આ રબર વ્હીલ તમે જોઈ શકો છો, આ જે વ્હીલ છે એ તમે લોખંડના વ્હીલ જોઈ શકો છો. અને જે રીતના આખી
મિકેનિકલ સિસ્ટમથી જે આખું વર્ક થતું એ પણ તમે જોઈ શકો છો. એ રીતના અહીંયા ડ્રીલ મશીન છે, એ રીતના લેથ મશીન છે, જેથી કરીને અહીંયા કોઈ પણ વસ્તુ બહારથી લાવવામાં નથી આવતી, કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર નથી. અહીંયા અહીં નાવું સજ આનું આખું કમ્પ્લીટ થાય છે. અહીંયા જે રીતનું મશીન બનતું હોય અને એની આખી પેનલો લાગતી હોય એ પણ તમે જોઈ શકો છો. નીચે જે રીતની ચેનલ અને જે રીતની ઇંગલ સિસ્ટમ કઈ રીતના મટીરિયલની વાપરેલી છે એ પણ તમે જોઈ શકો છો. સાથે આપણે પાછળ વાતચીત કરીએ તો અત્યારે વેલ્ડિંગના વર્કરો પણ અત્યારે અહીંયા બોડીનું કામકાજ કરી રહ્યા છે. એટલે કોઈ પણ વસ્તુ મુરુગન બહારથી નથી લાવતું, ઇન હાઉસ જ મેન્યુફેક્ચરિંગ કરે છે. માત્ર ને માત્ર જે એન્જિન જે લાવવાના હોય એ જ બહારથી લાવે છે. અને આ રીતના કટિંગ સિસ્ટમ, વેલ્ડિંગ પેટી અને જે સાતીના સાધનો જે ખેડૂત મિત્રોને આપવાના હોય એ પણ અત્યારે સાથે આપવામાં આવી રહ્યા છે. તો આ રીતના ખેડૂત મિત્રો અહીંયા જે ખેડૂત મિત્રોને 3 ઓર્ડર આપવાના છે એ ટ્રેક્ટર અત્યારે તૈયાર થઈ ગયા છે અને તાત્કાલિક ડિસ્પેચ કરવાના છે. તો આ રીતની આખી સિસ્ટમ થઈ ગયેલી છે, તમે જોઈ શકો છો. હવે વિશાલભાઈ, છેલ્લે તમને એ જ પ્રશ્ન પૂછવા માગીશ કે આપણા ગુજરાત રાજ્યના અને જે ખેડૂત મિત્રો વિડીયો જોવે છે એને તમે સહેલો સંદેશ કયો આપશો કે જેથી કરીને આ ટેકનોલોજી વાપરે અને ખેતીવાડીમાં અગ્રેસર આગળ વધે? આની કિંમત જોતા એક નજીવી થઈ જાય. હા. અને લેવું ન લેવું એક પછીની વાત છે. એક વખતની મુલાકાત એ કાયમીની બની રહી છે. ઓકે, બરાબર, એ જ અમારો સંદેશ છે. ઓકે, એક વખત મુરુગન પાવર વીડરની મુલાકાત લેવી. તો ખેડૂત મિત્રો, ટ્રેક્ટર જે રીતે વિશાલભાઈ કીધું એ રીતના કે આપણે પછી લેવાની ગણતરી હોય કે ના હોય, પણ મુરુગન જે પાવર ટીલરની જે કંપની છે એનો તમે અવશ્ય મુલાકાત લો. રાજકોટની એકદમ નજીક સાપરવેરાવાળા જે સેન્ટર છે ત્યાં જ એની કંપની છે. એટલે મુલાકાત લઈને તમે આસાનીથી બધી વસ્તુ પણ જોઈ શકો છો. તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતે અવનવી ખેતીવાડીની નાનીથી માંડીને મોટી ટેકનોલોજી આપણા આ સરસ મજાના ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમને હર હંમેશને માટે જોવા મળશે. તો જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત છે તો જગત છે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.